જય શ્રી કૃષ્ણ. આજે આપણે લોંગ ગાઉનનું આપણે કુર્તીનું કટિંગ કર્યું છે. હવે આજે એકદમ સરળ રીતથી આપણે ગળું કરતાં શીખશું. એકદમ સરળ રીતથી ગળું કેવી રીતના કરવાનું છે. જો આવી રીતના કાપડને પ્રેસ વગર આપણે પ્રેસ ન હોય ને તોય આપણે જો આવી રીતના કાપડને સેટ કરી દેવાનું છે. જો કાપડને આવી રીતના સેટ કરીને જો આવી રીતના સેટ કરી દેવાનું છે. આટલું સેટ કરીને પછી નીચેથી આટલું કટ કરી દઈશું. આટલું અને અહીંયાથી કટ કરીને પછી અહીંયાથી આપણે માપનું કપડું લેશું. જો અહીંયાથી આપણે પછી આવી રીતના હંચામાં જો આવી રીતના એકદમ સરળ રીત છે ગળાનું. મેં તમને આનું કટિંગ કેવી રીતના કરવાનું એ મેં તમને શીખવાડ્યું છે આગળની વિડીયોમાં. એકદમ પછી અહીંયા જો હંચામાં આવી રીતના પોરવીને આવી રીતના સિલાઈ મારી દેવાની. જો આવી રીતના આમ સિલાઈ મારી દેવાની. પછી અહીંયાથી આને આમ ફોલ્ડ કરી દેવાનું છે. આવી રીતના આને આમ ફોલ્ડ કરી દેવાનું છે. અને પછી અહીંયાથી આગળ પાછળનું ગળું એવી જ રીતના કરવાનું. હું તમને આજે આમાં એકદમ સરળ રીતથી ગળું કેવી રીતના કરવાનું છે એ હું તમને શીખવાડું છું. ગોલ ગળા અને સ્વીટ હાર્ટ ગળા. ને મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને પછી વધારાનું આપણે આવી રીતના કટ કરી દેવાનું. આ તમારે નેકનું જ છે. હું તમને અલગ અલગ ગોલ ડિઝાઇનર કેવી રીતના ગળા કરવાનું એકદમ સિમ્પલથી હું તમને શીખવાડું. પછી કેવી રીતના ડિઝાઇનવાળા ગળા કરવાના હું બધુંય તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. હવે આને આવી રીતના વચ્ચેથી આપણે પ્રેસથી ચોટાડ લેવાનું. પછી આમાં આ એકદમ સરળ રીત છે કે તમારે વચ્ચેથી પ્રેસથી ચોટીને પછી અહીંયાથી જો સેન્ટરેથી આમ કટ મૂકી દેવાનું. મૂકી દીધું. હવે જો આમાં આ લોંગ ગાઉન છે. આમાં એ વચ્ચે જેવી રીતના આમાં કટ કર્યું છે એવી જ રીતના આમાં આપણે કટ કરી દેવાનું. પછી અહીંયાથી આપણે જો આવી રીતના આમ સીધું આવી રીતના આમ મૂકવાનું. આવી રીતના જો આવી રીત આપણે આ પેન્સિલની બોલપેનથી જે નિશાન કરી છે ને એ જ નિશાન ઉપર સિલાઈ મારવાનું. વચ્ચે વચથી એ જ નિશાન ઉપર સિલાઈ મારી દેવાનું. જો અમે સિલાઈ મારી દીધી છે. અહીંયાથી અહીંયા સેન્ટરે અહીંયા કટ ઉપરથી કટ લઈ લીધું છે. જો આ કટ ઉપરથી કટ લઈને સિલાઈ. હવે આમાં આપણે આવી રીતના જો
આવી રીતના આટલું આટલું રાખીને અને અંદરથી આને કટ કરી દેવાનું. જો અને આપણે કટ કરી દીધું. જો આવી રીતના નાનું નાનું કટ મૂકી દીધું. હવે આને પ્રેસથી અને હવે આને આવી રીતના આંગળીથી જો આવી રીતે આ જો આપણે આ ડિઝાઇન નેક ડિઝાઇન આપણી થઈ ગઈ છે. જો આવી રીતના આ આખી થઈ ગઈ છે. જો હવે મારી વિડીયો ગમે, મારું શીખવાડવાનું મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.